જો યુટ્યુબ વસ્તુ એવી હોય, યુટ્યુબ નું અલ્ગોરિધમ વસ્તુ એવી છે કે તમે તમારું મગજ કેટલું હેડે, ઘણું હેડે ને એનું હજારો કરોડો ઘણું યુટ્યુબ નું હેડે. તમે હાલ ફોટો વિડીયો ડાઉનલોડ કરો, અપલોડ જ નહીં થાય. જો અને પછી ચેનલ તમારે તો મોનેટાઈઝ થઈ નહીં ને એટલે થઈ જાય કદાચ, પણ અમારી ચેનલ મોનેટાઈઝ થયેલી હોય ને પૈસા કમાતી એટલે એને તરત બધું રીચે જોવો આખો સિસ્ટમમાં. પછી એનો ડોલર યુટ્યુબ શું કરે પાછળથી યસ કરવા નાખે એટલે લાલ ડોલરે આવે, પીળો ડોલરે આવે અને લીલો ડોલરે આવે. તો લાલ ડોલર આવ્યો ને તો એનો કોઈ ઉપાય છે નહીં. પીળો ડોલર આવે તેનો ઉપાય છે તો તરત અરજી કરવી જોઈએ. હા તો ઓટોમેટિક થાય, ઓટોમેટિક યુટ્યુબ ડિલીટ કરે. વિડિયો કોક લોજો હોય લખો હોય વિડીયો એટલે બે ડૂબો બાગતો હોય તમે વિડીયો બનાવ્યો હોય તો યુટ્યુબ ને ના ગમે તો ઉલાડી ગયો. પોતે પોતાનો માલિક થઈ ગયા. તમે એરે ભાઈ તમાર ભલક 10 લાખ સબસ્ક્રાઇબર છે તો ચેનલ ઉલાડી ગયો. પછી ચેનલમાં ગમે નો વિડીયો લીધેલો હોય તો સ્ટ્રાઇક આવે. સ્ટ્રાઇક મારવાનું ઓપ્શન તમારી ચેનલ મોનેટાઈઝ થાય ને એટલે તમે કોકને સ્ટ્રાઇક મારી તો તમારો વિડીયો ઉઠાઈ અને 10% 5% ગમે લીધો હોય તમે સ્ટ્રાઇક મારી આ ચેનલમાં સ્ટ્રાઇક વાજી ટાઈમ સ્ટ્રાઇક મારો ને એટલે પેલાની ચેનલ ઉડી જાય ઓટોમેટિક. તમારા પગ પકડવા આવીએ પાલેજ વાળા તરીકે થાય સ્ટ્રાઇક ગમે ને સ્ટ્રાઇક વાજી. અમારે આ ચેનલમાં સ્ટ્રાઇક હતી. યુટ્યુબ ચેનલ વસ્તુ હોય કે યુટ્યુબ ચલાવવું અને તમે વિડીયો બનાવશો એટલે લોકો હસી તમારું ઠઠ્ઠા કરે છે બધું કરે. ગભરાઈ નહીં જવાનું, જલ્દી મેળવાનું નહીં. એ જલ્દી છે નહીં મેળવાને. યુટ્યુબમાં સારામાં સારો રૂપિયો હોય તો યુટ્યુબમાં ફેસબુકમાં તમારા બેટા આ તો વિદ્યા વિરમ જે હું આવો હારું પાડ મને કે ઘણી વેચી ઉંડો પર મેળવું પડશે યાર આપણે જ્યારે પહેલો કોમેન્ટ દે બના ઉંડો પાડવાની જ્યારે આમ તું તમે હું કોણ યાર આપણું સંગઠન કર્યું તો ને એ વખતે વાત થઈ હતી મારી કે ભાઈ ગમે તેવો રોલ કરવો પડશે કરવો જ પડશે એમની ચેનલ મિલિયનમાં રમે છે. એ મારા હારા ઘાઘરો હાલનો પહેરી ગુજુ ડબુનું જે કાલ નાસ્તા જોયો એમને શરમ નહીં આવતી જો આ હલો મલીનો બકરો મને બનાવી દે બલકે તમારો મસ્ત એક્ટિંગ ઉપર ભરોસો રાખો જો અમે તમે શરમ રાખજો તો કોમેડી નહીં કરી કે કોણ કોણ હારું કરે કોણ કરશે એનું સિલેક્શન થાય એ કમિટી નક્કી કરે તમારા પેલો ચાનો વિડિયો બનાવે ને એના જીતના ફેમસ ના હોનો હું નો વન ને પેલો ચાનો દૂધની થેલી વડે જી બનાવે ડોલી અમદાવાદ રે જોયા ડોલી નો વિડિયો. ડોલી જો વિડિયો બનાવો ને એટલે એક થંબનેલ પાવરફુલ. થંબનેલ એટલે ઉપરનું પોસ્ટર પાવરફુલ. પછી ના પછી તમે વિડિયો બનાવો ને એની અંદર તમને એમ લાગે કે 10 મિનિટનો વિડિયો બનાવ્યો 5 મિનિટનો બનાવ્યો. એડિટિંગ તમે કરો ને 5 મિનિટનો વિડિયો બનાવ્યો એની અંદર 10 સેકન્ડનું સૌથી વધારે હસવાનું અને પાવરફુલ કયું લાગે છે એ કટકો કરીને આગળ છોડી દેવાનું. આ જે કહું તમે તારું વિડિયો મોકલો શોર્ટ વિડિયો લઈ લઈએ બસ જેને ક્લિક કરી છે ને એ ખાશે નહીં. ભાઈ ઇન્સ્ટાગ્રામ પર જે તમે કોઈ પણ મોડા દાખલા તરીકે હું તમારો વિડિયો જોઉં છું ને તો મેં વાંચી પહેલા ક્લિક કરી તમારો થંબનેલ જો મને ગમ્યું કે ના થંબનેલ છે ક્લિક કર્યા પછી એનું પાછળનું જે તમે 10 સેકન્ડનું આગળ લાઈન મૂક્યું છે ને એ હું જોવાનું. એ જોવું એટલે મને રસ પડવાનો. રસ પડો એટલે 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટ થતા થતા હું આખો વિડીયો તમારો જોવાનો એથી કરવાનું નહીં. આપણે શું કરવાનું કે વ્યુઅર્સ લોકો જોવા વાળા વધારવાના ગમે એ કરે. તમારી ચેનલ આગળ વધારો જેટલા વ્યૂ જેટલી મિનિટ વધારે જોવા આવે ને જેટલી મિનિટ તમારો વિડીયો વધારે જોવા એટલી ચેનલ ગ્રો થાય. ક્લિક કરીને મેલ દેજો વ્યૂ પેલો ધારો કોમેડી પાછળ ચડી હોય એ આગળ મેલે સેકન્ડ મિલે તમારે એક જ પછી સ્ટાર્ટિંગ કે જે વિડીયોની અંદર સૌથી વધારે આરામ હારી કોમેડી થઈ હોય એક્ટિંગ હોય એ 10 નો 10 સેકન્ડનો વિડીયો કાપી અને સીધો આગળ છોડી દેવાનો. આ પેલું તો પાછળથી આવવાનું એ તો આવવાનું છે. પાછળથી રાખવાનું એ તો આબારું છે એટલે એ કાળજી વધારે રાખવાની. આ થંબનેલ કેવી રીતે બનાવવાનું થંબનેલ પિક્સલ તો પિક્સલ પેલી કઈ ચલાવવાનું શીખવાડજો ભાઈને પિક્સલ જ તમારું પિક્સલ લેવ હશે પિક્સલ લેવ જી એપ્લિકેશન તારો ફોટો બનતો હોય જો હોય એ તો હાઈ બહુ મોટો આવે એમાં 16.9 ની સાઈઝ આવે બરોબર પોસ્ટર ની સાઈઝ 16.9 રાખવાની સાઈઝ
ખબર પડે નહીં કોઈ કોઈ નવ રાખે આપણે એક ફોટો બનાવીએ થંબનેલ નામ પહેલા સ્ટાર્ટમાં અમે આ જે ચેનલ શરૂઆત કરી આ 2 વર્ષ સ્ટાર્ટમાં કરી અમારા ગાયન લાવો ના ઉપર કલાકાર બને કે કોઈ પણ વસ્તુને પડકાર કરે ને એનું કલાકાર તમે તો કોઈ નહીં આપણે હવે હાલ તો બધું પતી ગયું આપણે ના પાડે એટલે કહું પેલા નરેશ કનોડિયો આપણો આજથી 20 વર્ષ પહેલા નરેશ કનોડિયો ભાગલો કહેતો એટલે કેટલો વર્ષથી તો કેટલા સ્ટેજ ઉપર પહોંચેલો તો તે સતો એક હતો નથી પાડી કોઈ કોમની નતો બેઠો મારો કહેવાનો મતલબ તો એ નહીં પેલી એ નહીં હોય કે આવું મારો મોટો કલાકાર છે એ તો દરેક ની હોય ને યાર બાકી મને ઘાઘરો દરેક નું હોય આપણે ઊંડો પણ અરે હા જબર કોમેડી થાય ઊંડલા થાય યાર લારી કા બી ઊંડલો કોમેડી ઉપડે તમે એનું કટિંગ કરી આગળ મેં ખાલી પોસ્ટર પર તો વિડિયો બનાવી લો ને એટલે કમ્પ્લીટ સીરીઝ બનાવવી એ તમને શીખવાડી દઉં તો દાખલા તરીકે તમે 5 જણા હો 5 જણા માં એક્ટિંગ કરી અરે ખુલ્લું ઉપાડી જતા હતા એ વિડીયો છે અરે પછી બીજા તમે કોઈ બીજી કોઈ વસ્તુ પકડેલી હોય તો એક જણો જો ખુલ્લું ઉપાડીનો આટલો ઉભો રહે એક જણો પાછળ ઉભો રહે એક જણ કઈ પૂરો પાડ લેવાનો એટલે તાર કમ્પ્લીટ બનાવો તકલીફ ના પડે એટલે બધા ભેગા કરવા પડે નહીં દરેક ના ફોટા બધા ફોટા એટલે વખત ફોટા શીરી તો અદર પાડી ને આ નહીં પેલા હવે તારા હું કરું ફૂમતાજીના વિડીયો ઉપરનું સ્ટીકર પેલું પોસ્ટર જોઈ લેવાનું એ જોઈ શીખવાનું કા શીરી બનાવું ગમે એનો આપણે યુટ્યુબમાં વિડીયો જોઈએ ને જો હવે તો તમે બધા યુટ્યુબમાં કામ કરવાનું ચાલુ કર્યું એટલે તમારે શું કરવાનું તો એને નિહાળી જોવાનું કે આ વિડીયો 100 કે 200 કે પહોંચ્યો છે પણ મારું થંબનેલ કેવું હોય વિડીયોમાં શું હોય તમે ખાલી વિડીયો જોવા ખાતર જોઈને પછી ઊભા થઈ જાય એમ કોઈ પણ માર્કિંગ કરો તમારે માર્કિંગ કરવાનું ગમે એનો કોમેડી વિડીયો જોવો ને તમે ચાલો કોઈ આવી કોમેડી કરી હોય તમે શું શબ્દો વાપર્યા છે એ બધું માર્કિંગ કરો અને પછી હવે તમે બધા જે આ કામ કરો ને એટલે એ વિષય જલ્દી રાખવાનું કોમેડી જોવા પિક્ચર નહીં જોવા બીજી તો વસ્તુ લોકો લાવવાની શીખવા મળે તમને તમે કારખાને જો ઘેર તમે કારખાના જઈને પિક્ચર બેઠા બેઠા જો તમને એમાં શું શીખવા મળવાનું મશીન ચલાવતા ભૂલી જવા આ મારી વાત સમજો કે તમે કારખાના જઈ અને કાં તો ખેતરમાં જ્યાં પાણી વાળતા હોય પોણત કરતા હોય તો તમે પિક્ચર જો તો તમે એમાં શું શીખવા માંગો તમે તો કોકનો કોમેડી વિડીયો જુઓ કોમેડી તમારો શીખવાનું વિષય છે મારું લક્ષ્ય હવે તમારો વિષય છે એટલે એની અંદર તમારું મગજ કેન્દ્રિત થાય તમે મેં કોક શીખો ખાસી બધું મળે કોમેડી મળે મળે વિષયમાં એને ધરી પાડો એટલે તમને કોઈક નવું શીખવા મળશે બધાને કહું તમારે બધું બધા આજે મહાભારત તમારે તમે જે કામ કરો છો ને એ શીખવાનું મહાભારત ની અંદર પેલા હું પેલા ભીમ ઉભો કર્યો કે તને હું દેખાય મેં કીધું કે મને પેલો બિલાડો ફરતો નહીં દેખાય અર્જુન નો ઉભો કે તને હું દેખાય કે પક્ષી દેખાય પછી કે હવે શું દેખાય કે પક્ષી ની વખત એની વેચવાની આ જ તે ચાલશે એટલે એક લક્ષ લલાટ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને એ જ કહેતા કે અર્જુન તો આ તારી પ્રાર્થના કે તું બાણ ઉઠાય આ યુદ્ધ એ જ સંકલ્પ તું નક્કી કરવું પડે હું ખબર કઈ થાય પણ આ તો હસી રહી ગયા વાત મારી ખોટી વાત પછી હું કહું કે હવે તમે બધા ભેગા થયા ને કે બીજી વાત કે યુટ્યુબ વસ્તુ એવી છે કે અમે કેટલાય ખોવાઈ ગયા એકબીજાના ચડાવવામાં એકબીજાના હોવામાં એટલે કાઠું પૂઠું ચલાવી લેવાનું બીજા નંબરમાં ચેનલ ના ચાલે ગભરાવાનું સારું આપણે વ્યૂઝ ડાઉન થઈ ગયા છે નોન સેન્સ ગભરાણ નહીં જે કરતા કરી જ જવાનું દરેક નું નહીં કહેતો કે ગજાળાનો સમય આવો સમય આવે ગજાળાનો સમય આવશે ચોમામાં હાથ મહિનો આવે ચોમામાં હાથ મહિનો આવે એટલે ઘરો થાય એટલે એનો સમય આવે આજનો તાજો દાખલો મેં કીધું એટલે કહું હું એક બોરની ઓયડી પર કામ કરતો હતો હવે આખો બોર કુંડી જમતી હતી એ કુંડી ખાલી કરી એટલે પાણી ચોય નહીં હવે કામ કરવા માટે 2 ડોલે પાણી જોતું ચોટલા બીજો જાણો બોર તો એથી લાયા એટલે હું પેલા એને કીધું ઓપરેટર આવડા મોટા બોર ને પણ જો કીધું નાના બોર ની જરૂર પડી એટલે વસ્તુ જરૂર પડે ગભરાઈ લીધા પણ આવું કેટલી બંધ આ વિડીયો નાખ્યો મારો લોંગ વિડીયો વિડ નહીં આવતા મારા લોંગ વિડીયોમાં વિડ નહીં આવતા હું નહીં ગભરાતો એનો સમય આવશે વાયરું છે તો કોક દાડો ઉગવાનું છે ઉગવાનું જ છે પણ હું સારું લોંગ વિડીયો વિડ નહીં આવતા નહીં ના ચાલે આપણે ચેનલ નો વિડીયો 4000 તમે 4000 પહોંચે
4,000 વિડીયો છે ને કે ચલો હાલ તો 60,000 ગોખવાય ચેનલ 2 લાખે ચેનલ પહોંચશે ને એટલે તમારા ભોણા દાખલો આલો ભોણા જેવો આમ જો ચેનલ કોણ છે બધી ચેનલ 2 લાખે પહોંચી જે વિડીયો નહીં ચાલે ક્યાં ચાલે એમ કરીને ક્લિક કરશે ને એટલે કિલો રૂપિયો હું ભાડે પાછળથી આછી કરા સમજ્યા તમે સમજી જાઉં બસ સાચી વાત. તમે જો હને લોંગ વિડીયો ચાલતા તમ નહીં લાગે જો કેવો બનાવો આમ કે ને તો ના પછી ચાલુ થઈ જાય કિલોમીટર ફરવા ચાલુ થઈ જાય એટલે ગભરાવટ નહીં કરવું ટેન્શન લેવાનું નહીં એટલે બેન તંતોડ મહેનત કરવાની પછી કોમ કોઈ મિલવા જ નહીં તે કોમ કરતા હોય ને કરી ખાવાનું અને એના માટે ગોવા ચાની કેટલી બંધ ન કરે કરી ટાઈમ કાઢવાનો આપણે નવરા હોય ચલો 2 કલાક નવરા છીએ તો 2 વિડીયો બનાવી લ્યો એક વિડીયો રાખવાનો સાઈડમાં તો કાલ નહીં બન્યું તો એના માટે એક્સ્ટ્રા રહે કાલ 2 જણા 3 જણા બહાર જાય 2 જણા બન્યા તો રાત નહીં બનાવ પેલો બનાવેલો એ ચડાવી દેવાનો એક વિડીયો વધારે બનાવી દેવાનો એક્સ્ટ્રા રાખવાનો એવું જ કરીએ અમે વિડીયો સજા પાડીએ ને ચાર પોષણ કાર્ડ બનાવી દે ને રોજ એક મિલી અમારે તો આખા દાડા બે બંધ. પેલો તો રોજેનો ધંધો થઈ ગયો કુંભ ત્યાં એ ધંધો એ તો લોકો હવાથી ઉઠે ને પછી રાતે 12 વાગે ઊંઘે ને તો સુધી તો ધંધો જ આવે. આપણે હવારે ઉઠીએ એટલે આપણે ઉઠીએ હેડો ભેંસો દોવાની હોય. નહીં ચાલુ કરતા એ મિલે એ તો આવાજ કામ થઈ એ જાય ભેંસો જ છું. આવક ચાલુ થઈ જાય એમાં કરી કે નહીં ગમે છે કામી આપવાનો ભરત નહીં આપણે હાલ ઉપર નોકરી ધંધા ના દેવાય ના મિલાય હા. કશું ના મિલાય. મારા ચેનલ મોનેટાઈઝ થઈ તો બધા જેટલા કર્યા હતા એ વિરમજી બધું પડી મેળો શું સ્વચ્છ છે આ લકડીઓ લાડુ છે લકડીઓ લાડુ તો એને જોઈને પછી બધું મેળવી ના દેવાય એનો ટાઈમ ફિક્સ કરવો પડે હું પોસ્ટથી 8:30 અમારા અગ્નિબેનો ટાઈમ ફિક્સ છે તો 5 વાગે ખેતરમાં પણ કાપી તો 6:30 વાગ્યા સુધી જેટલું કરવું હોય એટલું કરીને પછી આપણા ધંધા સવારે ઉઠીને બ્રશ કરીને સીધી ભેંસો જોતા હોય એટલે એનો વિડીયો બનાવી ત્યાર પર ઠેલી જ મેળવાના એ તો ના પાડે કે તમે આટલા જ નાખો આપણું કોમે હવે ચાલુ હોય એટલે શોર્ટ વિડીયો બનાવી બને તો હવે હું ઉઠ્યો ચડાવી દઉં વાટવાની કેમ કારણ કે ઘરમાં 10 જણા હોય તો 10 ના કમાતા હોય. એક જ કમાતો હોય પેલા 10 ના ગયા ને એનો એક આડો પાછો ચડી જાય અને જે હાથ સત્ય આવ્યો ને એ રોજ ઉપડો છે પણ હવે ચાલી જાય છે. એમાં કશું ના હોય. એમાં કશું ના હોય ને, એ રોજ ઉભો નહીં રહેતો. બરોબર મહેનત કરીને આપણે બનાવો મુહૂર્ત તો સદારો કાલ બનાવે હું અમુક વિડીયો તમારા જે શોર્ટ આઉટ જોઉં ને તો ધારો કે પહેલા જોયું કે 14 જણાને જોયો હોય ને પાછો વળી કે મોડા ઘડી જઈને ફેર જોયો તો એટલે ચોય ઉપડી ગયો હોય. હા પરિવારમાં આટલો બધો પોકી જાય અને નહીં હારો તો એ રહ્યો જે હારા બધા હોય ને. થોડી તો સિસ્ટમમાં વિડીયો જે ચડાવે ને યુટ્યુબમાં પછી ઉભું ના થાય. તમારે મિલિયન એટલે 10 લાખ 10 લાખ આ પરમદારનો એક વિડીયો વાયરલ હતો 10 લાખ 15 લાખે પહોંચ્યો પેલો ભેગા એ પગ નહીં મેળ્યો અમને તો એ વિડીયો જબ્બર હશો ઘરના ને બધા હારે 15 લાખ વિડીયો જબ્બર લાગ્યું ગાય દૂધ થોડી દે પગ મેલ દીધો અને પછી પાછો પગ ખેંચી એ તો એડિટિંગ કરી એક જ વાર મેળ્યો હે? પછી એડિટિંગ કરી એવું છે. એ પગ એક જ વાર મેળ્યો તો એક જ વાર બહાર કાઢ્યો એ ઘરના કી એડિટ કરી આ કી આ બકરી ના, મને ખબર હતી તો આ વિડીયો હે ને હોકે તો પોકશે જ હું હોકે પોકમ મારો એ મિલિયનમાં રમવા માંડ્યો ઘરના બધા કી આ તો કી વગાડશે કે ગાય કી પાટું મેલશે કે યુટ્યુબમાં ઉઠાઈને કાલ ફેસબુક પેજમાં નાખ્યો કેટલા જણા જોયો 2 લાખ ફેસબુક પેજ ફેસબુકમાં પૈસા આલા હોય ને તમને પેજ બની લે આના વિડીયો ચડાવી દેવાના નહીં પછી કોપી મારવાની કોપી ના મારેલા હોય તો રાખવાની ફેસબુકમાં નહીં તમારા ફેસબુકમાં ફ્રેન્ડ હોય ને 5000 ફ્રેન્ડ હોય ખબર ને 5000 એમાં પૈસા મળતા નથી પેજ અલગ આવે તમે પેજમાં વિડીયો નાખો ને એ ફેસબુકના ફ્રેન્ડ બધા જુઓ એના પૈસા તમને મળે પેજ બનાવવું પડે અલગ માર્કેટિંગ વાળો ફેસબુકનો વિડીયો ચડાઈ કરો તો એ કશું ના મળે એનું કશું મળતું પેજ અલગ બનાવો પેજ અલગ બનાવ પેજમાં ફોલોવર મળે ફોલોવર તમારા વિડીયો જોવો એના પૈસા મળે યુટ્યુબ કરતા વધારે ફેસબુક પેજમાં મળે સીધી લીટીનું કામ યુટ્યુબ માટે તો આપણે વિડીયો બનાવવાનો જ છે બનાવ્યો ચડાવી દીધો એને વિડીયો ચડાવી દેવાનો ફેસબુકમાં અમારા પેજ લગભગ યુટ્યુબ પહેલા પૈસા ફેસબુક પેજ ના આવ્યા
એકવાર આ કરો તો કોઈ રેન ખાતા ઉપાડે નહીં અને ઉઠાવ કેટલા અને કેટલા થયા $92 થયા અને 11 લાખ તો યુટ્યુબ જોડી માજી એડ્રેસ 4 વર્ષની મહેનત છે 11 વર્ષ 11 લાખ એટલે આવે ને એટલે પેલા મહિન્દ્રા શોરૂમ એના શોરૂમમાં જઈ અને સ્કોર્પિયો છોડાવવાની કેટલા ચડુડી કરવાની બારે બાર સ્કોર્પિયો લાવવાની તમે એકદમ વાત કરી હતી કે આપણે લાવવી છે પણ બારે બાર કોઈ કઠરો કરવાના બારે બાર જ કઠરો થાય ઈ મેં YouTube માં બધા પૈસા જમા થઈ ખંગર આવે અમારી બધી વાત અલગ છે એ જો એ બધું ઇન્ફોર્મેશન તમારી ચેનલ 3 વખત રિજેક્ટ થઈ ગઈ હા તઈ વખત પાછી